હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું પોલિશ સ્પેશિયલ ઠંડાઈ અને ઠંડાઈ પ્રીમિક્સ. અત્યારે ઠંડી અને ગરમીની મિક્સ સિઝન છે, તો શરદી ઉધરસ થવાના ચાન્સ વધી જાય છે. ત્યારે આ ઠંડાઈ પીવાથી સિઝનલ બીમારી નહીં થવા દે. તો બધી ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે અને પ્રિઝર્વેટિવના ઉપયોગ વગર ઠંડાઈ પ્રીમિક્સ અને ઠંડાઈ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઠંડાઈ પ્રીમિક્સ બનાવીશું. એના માટે એક પેન લઈશું અને પેનમાં 1/4 કપ કાજુ લઈશું અને 1/4 કપ બદામ લઈશું. ત્યારબાદ 1/4 કપ મોળા પિસ્તા લઈશું. આમાં આપણે ખારા પિસ્તાનો ઉપયોગ નથી કરવાનો, મોળા જ પિસ્તા લઈશું. ત્યારબાદ 1/4 કપ વોટરમેલન સીડ લઈશું અને 1/4 કપ વરિયાળી લઈશું અને 1/4 કપ ખસખસ લઈશું. આ બધું જ મેં સેમ માપનું લીધેલું છે. ત્યારબાદ 1 ટેબલસ્પૂન આખા મરી લઈશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. ત્યારબાદ 8 થી 10 આપણે એલચી લઈશું. એલચીને આ રીતે ફોલી અને લઈ લેવાની છે. હવે જે ડ્રાયફ્રૂટમાં જે મોઇશ્ચર હોય એ નીકળી જાય અને એની સુગંધ આવે ને ત્યાં સુધી એને શેકવાનું છે. આ બધું જ આપણે લો ફ્લેમ પર શેકીશું. અત્યારે જો મારા કિચનનો સરસ શેકાવાની સુગંધ આવે છે ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે. અને આમાં આપણે બધી જ હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, જેથી હેલ્થ માટે પણ બેસ્ટ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. હવે જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં બાજુમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. એના માટે આપણે 1 કપ મિશ્રી લઈશું. આ ઠંડાઈમાં આપણે મિશ્રીનો ઉપયોગ કરીશું. મિશ્રી જે શરીરને ઠંડક આપે છે અને ગેસ એસિડિટીમાં રાહત કરે છે, એટલે આમાં આપણે મિશ્રીનો યુઝ કર્યો છે. હવે મિશ્રીનો એકદમ આપણે ફાઇન પાવડર કરી લેવાનો છે. એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ. જ્યારે તે મિશ્રીનો પાવડર તૈયાર થઈ ગયો છે, હવે એને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે જે આપણે બધી વસ્તુ જે શેકેલી છે એ એકદમ ઠંડી થઈ ગઈ છે. આમાં તમારે એકદમ ઠંડી થાય પછી જ પીસવાનું છે. હવે જે આ બધી વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે એનો આપણે પાવડર કરવાનો છે, એટલે કે એને પીસવાનું છે. પણ અહીંયા આગળ આપણે એનો ફાઇન પાવડર કરવાનો છે. એકદમ બારીક પાવડર થાય તે ટાઈપનું કરી લેવાનું છે. આ ટાઈપને એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે. હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન સૂકા ગુલાબની પાંખડી ઉમેરીશું. અહીંયા આગળ આપણે જ્યારે પહેલાં બધી વસ્તુ પીસી લઈએ પછી જ ગુલાબની પાંખડી ઉમેરવાની છે. અને હવે આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે એક જ વાર મિક્સર ચાલુ બંધ કરી અને પીસી લેવાનું છે. આ રીતે જો તમે પીસશો ગુલાબની પાંખડી પછી, તો એનાથી શું થશે કે ગુલાબની જે પાંખડીના ક્રંચ છે એ પીવામાં બહુ મસ્ત લાગે છે અને એનો ટેસ્ટ પણ ફાઇન આવે છે. જો આ રીતે આપણું પ્રીમિક્સ પણ તૈયાર થઈ ગયું છે. હવે આ પ્રીમિક્સને આપણે એક બાઉલમાં લઈ લઈએ. આ ઠંડાઈ ખૂબ જ પૌષ્ટિક છે અને હેલ્ધીની સાથે ટેસ્ટીનું કોમ્બિનેશન છે. હવે આને તમે 3 મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર અને 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. ત્યાં સુધી આ બિલકુલ ખરાબ નહીં થાય. હવે આપણું ઠંડાઈનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે અને બધી વસ્તુ સરસ પીસાઈ ગયું છે. હવે આપણે આ પ્રીમિક્સમાંથી ઠંડાઈ બનાવીએ. જો આ રીતે તમે પ્રીમિક્સ બનાવીને રાખી દો, પછી જ્યારે પણ ઠંડાઈ પીવાનું મન થાય તો ઇન્સ્ટન્ટ બની જાય છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એની અંદર આપણે 1/4 કપ ઠંડાઈનું પ્રીમિક્સ લઈશું અને 1/4 કપ મિશ્રી પાવડર લઈશું. ત્યારબાદ એમાં 250 ml આપણે એકદમ ચીલ્ડ હોય એવું દૂધ લેવાનું છે અને 1 આઈસ ક્યુબ ઉમેરીશું. હવે આ બધું જ આપણે બ્લેન્ડ કરી લેવાનું છે. હોલી ટાઈમે ઠંડાઈ પીવાથી તડકો નહીં લાગવા દે. હવે આ રીતે આપણે બધું જ બ્લેન્ડ કરી લઈશું. બાળકો અને યંગસ્ટરમાંથી બહારના કોલ્ડ ડ્રિંક્સ કરતાં આ હેલ્ધી ડ્રિંક છે. ઠંડાઈ વગર હોલીનું સેલિબ્રેશન અધૂરું છે, બરાબર ને? છે ને એકદમ ઇઝી.
જો આ પ્રીમિક્સ બનાવેલું હોય તો જ્યારે પણ તમને ઠંડાઈ પીવાનું મન થાય તો તરત જ બની જાય છે, એકદમ ફાસ્ટ તૈયાર થઈ જાય છે. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને હવે એને આપણે કેસર અને સૂકા ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. બાય બાય.